વડોદરામાં રોગચાળો વકરતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। પાણીપુરી બનાવતા 14 લારીવાળાના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મોટાભાગના ગુજરાતીઓને પાણીપુરી ભાવતી હોય છે, એ પણ બહારની પાણીપુરી। ત્યારે હાલ વડોદરામાં રોગચાળો વકરતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। આજે વાઘોડિયાના ઉકાજીના વારિયામાં પાણીપુરી બનાવનાર પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાણીપુરીમાં વપરાતા મસાલા, પાણીપુરી, બટાકા અને ચણાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન ખરાબ પાણી અને બટાકાનો નાશ કરવામાં હાલમાં અત્યારે વારસિયા વિસ્તારમાં અને તિવારીની ચાલ અને નરસી ટેકરી એ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં ઘણા બધા પાણીપુરી ની લારીઓ લઈને જે નીકળે છે એ લોકો અહીંયા ઘરોમાં પૂરીઓ બનાવે છે અને ત્યાં સાંજે પાણીપુરીની લારીઓ કાઢે છે। એ બધા એમને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એમને સમજ આપવામાં આવી છે કે કઈ રીતે એ લોકો હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરી શકે। જેવી રીતે બટાકા બાફવાની સાથે એ લોકો થેલીમાં મૂકી અને ચણા બાફતા હોય છે પ્લાસ્ટિકની થેલીમાં, તો એ બધા માટે એમને સૂચનાઓ આપવામાં આવી છે। પૂરીઓ બનાવ્યા પછી એ લોકો જે પૂરીઓને વચ્ચે વચ્ચે જે કપડાં મૂકે છે તો એ સારા ધોયેલા હોવા જોઈએ, વ્હાઇટ હોવા જોઈએ, એ બધી એમને સૂચનાઓ આપવામાં આવી છે।